હે એવરીવન, ગુડ મોર્નિંગ. આજનો દિવસ મારી માટે બહુ જ ભયંકર હતો. કેમ કે આજે મારે જવાનું હતું કામથી અમદાવાદ. અને જ્યારે અમદાવાદનું નામ પડે ને ત્યારે મને બહુ જ ગુસ્સો આવે ને મને સહેજ પણ જવાનું નથી ગમતું. હજી તો અમદાવાદ હું એન્ટર જ થઈ છું અને મને ખબર પડી ગઈ કે હા ભાઈ, અમદાવાદ આવી ગયું. એટલો બધો ટ્રાફિક અને બધા લોકો એક સાથે હોર્ન મારે યાર. ખબર નહીં કેમ પણ મને અમદાવાદ નથી ગમતું. મારે કામ હતું જીએનસીમાં અને જીએનસી એટલે ખબર જ હોય બધાને. ત્યાં પણ મારા 4 કલાક પછી મારું કામ. બહાર નીકળતા જ મારે 4 વાગી ગયા. પછી શું ખાવાનું, એટલે મેં એક વડાપાઉં ખાઈ લીધો અને એક મસ્ત મજાની કોલ્ડ કોફી પી લીધી અને ત્યાંથી હું રિટર્ન થઈ ગઈ. અને એમાં પણ મારી બસ મિસ થઈ ગઈ, એટલે મારે ફરી પાછી બસની રાહ જોવી પડી અને બસ મળી ત્યારે હું વડોદરા પહોંચી. ને હવે હું એ જ પ્રાર્થના કરું કે ભગવાન, બસ હવે અમદાવાદ જવાનું ના થાય અને ખાસ તો જીએનસીમાં જવાનું ના થાય. બસ ઘરે પહોંચીને હું થઈ ગઈ હતી ફ્રેશ, કેમ કે હું આખી માટીથી ભરાઈ ગઈ હતી અને હું એટલી બધી કંટાળીને આવી હતી. પણ મારા ભાઈની ઈચ્છા હતી કે આજે એને સેન્ડવિચ ખાવી હતી, એટલે મારે એની માટે સેન્ડવિચ બનાવવી પડી. તો કંઈ નહીં, આજે હું બહુ જ કંટાળી ગઈ છું અને બહુ જ થાકી ગઈ છું. તો કાલના બ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.